નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ મહિનો ચાલુ છે। શ્રાવણ મહિનાનું પર એક અનેરું મહત્વ રહેલું છે, તેમાં પણ ખાસ કરી સોમવારનું અનેરું મહત્વ રહેલું છે। દર લોકો સોમવાર પણ કરતા હોય છે, ત્યારે ખાસ કરીને સોમવારનું શું મહત્વ છે તેના વિશે માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજી શિવ અને ઈશાન। આપણે ગઈકાલે શ્રાવણ મહિનાના દ્વિતીય દિવસે આપણે શ્રાવણ માસના મહિમા વિશે અને સોમવારના મહિમા વિશે જાણીશું કે ભાઈ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન। મન એટલે ચંદ્ર અને ચંદ્રનું બીજું નામ છે સોમ, ચંદ્રનું બીજું નામ છે શશી। શશી એટલે ચંદ્ર થાય, સોમ એટલે પણ ચંદ્ર થાય। સોમવાર એટલે સોમવાર એટલે શશી ચંદ્ર, અને ચંદ્ર ભગવાન શિવજીએ ધારણ કર્યો છે। કેમ કે ભાઈ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, ચિત્ત, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ જે છે એને જે ધારણ કરી અને સમજી લો કે પોતાની જે કર્મેન્દ્રિયો પર કંટ્રોલ કરે છે તેવા વ્યક્તિઓ હંમેશા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ કરતા હોય છે। ગઈકાલે આપણે એ પણ જાણ્યું કે ભાઈ શ્રાવણ માસનું નામ કેમ શ્રાવણ માસ પાડવામાં આવ્યું, તો ભાઈ પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્રનો જે સંયોગ થાય એ સંયોગના કારણે જ શ્રાવણ માસનું નામ શ્રાવણ માસ પાડવામાં આવ્યું છે। હવે ગઈકાલે જે આપણે ચંદ્રની ચર્ચા કરી તે ઉપરાંત આજે આપણે વાત કરી કે ભાઈ આ શ્રાવણ માસની અંદર માસ પર્યંત ભગવાન શિવજીની આરાધના કેમ હોય છે। તો જ્યારે દેવપોઢી 11 હતી ત્યારે આપણે જ્ઞાન ગંગાની અંદર ભાગ્યલા પ્રોગ્રામની અંદર જ્ઞાન સરિતામાં ચર્ચા વિચારણા કરી કે ભગવાન 4 માસ પર્યંત શયન કરતા હોય છે, ત્યારે સૃષ્ટિનું પાલન પોષણ કરનાર ભગવાન જે શિવ છે એ સંહારના દેવતા છે અને મનુષ્ય માત્રના જે પણ અનિષ્ટ તત્વ છે, પાપ છે, શ્રાપ છે, દોષ છે, એ દોષમાંથી મુક્તિ આપતા હોય છે। હવે શ્રાવણ માસનો વિશેષ મહિમા એટલા માટે છે કે જ્યારે વર્ષા ઋતુનો પ્રારંભ થયો અને ભગવાન શિવ શક્ત્યા યુક્તો, શિવ અને શક્તિનો જે સમન્વય છે, એટલે જ્યારે વિયોગ થયો સતી માતાના, ત્યાં દક્ષ રાજાના પુત્રી સતી માતા, અને સતી માતાએ ત્યાં પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને જે દેહના 51 ટુકડા થયા, 51 શક્તિપીઠ થયા, અને ત્યાર પછી યુગાંતર પછી માં સતીએ એટલે માં પાર્વતીના રૂપની અંદર હિમાલયોના નગાધિ રાજા, એવું કહેવાય છે કે ભાઈ હિમાલયના ત્યાં એટલે હિમાલયના પત્ની મેનકા દેવી, અને મેનકા દેવીના ગર્ભમાં માં પાર્વતીએ જન્મ લીધો, અને પાર્વતી માતાએ જન્મ લીધો અને એક સામાન્ય સ્ત્રીના રૂપમાં જન્મ લઈ અને એક ઉત્તમ પતિ પ્રાપ્ત થાય એટલે જ્યારે ઉંમર વધી અને ત્યાર પછી તેમણે અરણ્યની અંદર, જંગલની અંદર, પર્વતો, જ્યારે વર્ષા ઋતુ પ્રારંભ થયો એ સમય દરમિયાન માં પાર્વતીએ ભગવાન મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ પ્રકારનો વર પ્રાપ્ત કરવા માટે, પતિની પ્રાપ્તિ કરવા માટે જયા, વિજયા આદિ જે સખીઓ છે એ સખીઓ સાથે માં પાર્વતીએ ભગવાન શિવજીની આરાધના કરી હતી, અને જે આરાધનાનો જે સમય હતો એ સમય જ વર્ષા ઋતુ હતું। એટલે જે વર્તમાનમાં વર્ષા ઋતુ છે, દેવપોઢી 11 પછી અત્યારે જે શ્રાવણ માસ ચાલે છે ઇત્યાદિ આ જે સમય હતો એ સમય દરમિયાન માં ભગવતી પાર્વતીએ શિવને પ્રાપ્ત કરવા માટે, મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે અજ્ઞાતવશ હતા કે એ સ્વયં જે પોતાની જે પ્રજ્ઞા શક્તિ હતી, જે મનન સ્મરણ ચિંતન, જે ચેતના શક્તિ હતી, એ ચેતના શક્તિ દુર્લભ હતી, અને ચેતના શક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમને ખ્યાલ નહોતો કે હું કોણ છું, પરંતુ એમણે ઉત્તમ વર પ્રાપ્તિ કરવા માટે આ સમય દરમિયાન માં પાર્વતીએ ભગવાન શિવજીની આરાધના કરી હતી। અને અરણ્યની અંદર, જંગલની અંદર એક બાજુ વર્ષા ઋતુ ચાલુ હોય ને વર્ષા ઋતુની અંદર ભગવાન શિવજીનું સ્વરૂપનું નિર્માણ કરી અને ત્યાં ફળ પુષ્પ દ્વારા અને ફળના આહાર દ્વારા એટલે વ્રત દ્વારા, જપ દ્વારા, મંત્ર દ્વારા ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટેના જે પ્રયત્ન કર્યા હતા, અને એ પ્રયત્ન કરવા માટે જે માએ ભગવતીએ જે આરાધના કરી હતી, આરાધનાનો જે સમય હતો ને એ જે સમયનો દરમિયાન જે અત્યારે આપણે શ્રાવણ માસ તરીકે ઉજવીએ છીએ, એટલે એ દરમિયાન માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે જે ઉપાસના, જપ, તપ કર્યા હતા એ સમય હતો, એટલા માટે ભગવાનને એ પ્રિય માસ થયો છે। એટલે શ્રાવણ માસનું હંમેશા વ્રત કરવું જોઈએ। જે ચાતુર્માસ નથી કરતા એમણે શ્રાવણ માસનું વ્રત કરવું જોઈએ। વ્રતનો વિશેષ મહિમા છે કે ભાઈ વ્રત કરતી વખતે ફળનો આહાર કરવો,
એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એટલે પત્ર પુષ્પ ફળ એનો આહાર કરવો જોઈએ અને પત્ર પુષ્પ દ્રવ્ય દ્વારા ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. અને આરાધના કરવાથી ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને એ કૃપા દ્વારા મનના શુભ મનોરથ પૂર્ણ થતા હોય છે. તેની સાથે સાથે તમામ પ્રકારના જે શ્રાપ હોય છે અથવા જે પાપ હોય છે અથવા જે બંધન હોય છે એ બંધનમાંથી પણ ભગવાન શિવજીની કૃપા દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાવણ માસ પર્યંત ભગવાન શિવની આરાધના કરવી અને તેમાં પણ સવિશેષ સોમવારના દિવસે ભગવાનની ભક્તિ કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. અને મનની ઇન્દ્રિયો છે એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન એ સ્થિર થઈ અને ભગવાનની અંદર એકાગ્ર થાય છે. અને એકાગ્રતાપૂર્વક શ્રદ્ધાપૂર્વક, કેમ કે ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ, ભવાની એટલે માં પાર્વતી સાથે શંકરૌ વંદે ભગવાન શંકરને જે વંદન કરે છે કેવી રીતે તો ભાઈ શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ, શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસપૂર્વક જે ભગવાનની ભક્તિ કરે છે તો ભગવાનના આશીર્વાદથી એ ભક્તિના ફલ સ્વરૂપે તમામ પ્રકારના શાપમાંથી બંધનમાંથી મુક્તિ મળે છે અને ઉત્તમ જે સંકલ્પ છે એ સંકલ્પ પરમાત્માના આશીર્વાદથી પરિપૂર્ણ થતો હોય છે. અને આ સમય દરમિયાન માં પાર્વતીએ પોતાની જયા, વિજયા ઇત્યાદિ જે સખીઓ હતી એ સખીઓ સાથે ભગવાન શિવની આરાધના કરી હતી. અને શિવની આરાધના કરી તે વખતે ભગવાનને જે વર પ્રાપ્ત થયું અને જરા ઉત્તમ પ્રતિ પ્રાપ્ત થયા. તેટલા માટે જ કહેવાય છે કે ભાઈ શ્રાવણ માસ પર્યંત પ્રથમ સોમવારથી પ્રારંભ કરી અને 16 સોમવારના વ્રત દીકરીઓએ કરવા. એટલે દીકરીઓના ઉત્તમ વિવાહ માટે, ઉત્તમ વરની પ્રાપ્તિ કરવા માટે શ્રાવણ માસ પર્યંત 4 પ્રકારના સોમવારના વ્રત હોય છે. એમાં મુખ્યત્વે જે પ્રચલિત છે અત્યારે ગુજરાત આદિ પ્રાંતની અંદર એ ભાખરિયા સોમવાર અને સાકરિયા સોમવાર છે. એટલે ભાખરિયા સોમવારનું વ્રત કરવું, સાકરિયા સોમવારનું વ્રત કરવું. આ વ્રત કરવાથી જે દીકરીઓના વિવાહની અંદર બાધા આવે છે કે વિવાહની અંદર મુશ્કેલી આવે છે કે દાંપત્ય જીવન કલુષિત થાય છે કોઈ પણ કારણસર અથવા તો અકારણ, જેના વૈવાહિક જીવન કલુષિત થાય છે તે વ્યક્તિઓ જો દીકરીઓ સોમવારનું વ્રત કરે તો ચોક્કસ ભગવાન શિવજીના આશીર્વાદથી અને ભવાની શંકર એટલે મા પાર્વતીના આશીર્વાદથી તેમનું દાંપત્ય જીવન સુખમય જતું હોય છે, આનંદમય જતું હોય છે. ચંદ્ર એટલે મન, મનની અંદર જે ઉગ્રતા છે ભગવાને ચંદ્રને મસ્તક પર ધારણ કર્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ ચંદ્રને મસ્તક પર ધારણ કર્યા છે. ભગવાન શ્રી મહાગણેશનું એક સ્વરૂપ છે, એ સ્વરૂપમાં પણ ભગવાન શ્રી મહાગણેશે ચંદ્રદેવને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. જૈન ધર્મની અંદર ચંદ્રપ્રભુ જે કહેવાય છે તેમણે પણ ચંદ્રદેવને ધારણ કર્યા છે. ચંદ્ર એટલે મન. જે વ્યક્તિ પોતાના મનને જીતે છે એ હંમેશા ભૌતિક અને આધ્યાત્મિક તમામ સુખોની પ્રાપ્તિ કરતા હોય છે. એટલે ભૌતિક સુખ એટલે આરાધ્યના માર્ગે જો આગળ વધવું હોય તો પણ ચંદ્ર પર કાબુ એટલે મન પર આપણો કંટ્રોલ હોવો જોઈએ. અને જ્યારે ભૌતિક સુખ સામગ્રી જોઈતી હોય ત્યારે પણ મન શાંત જોઈએ, એકાગ્રતા જોઈએ અને સ્થિર મન જોઈએ. એટલે કહેવાય છે કે ભાઈ અકારણ જેનું મન ભટક્યા કરે છે એવા લોકો ક્યારેય જીવનની અંદર ઉન્નતિ પ્રગતિ કરી શકતા નથી. એટલે ભગવાને આપણને એક બોધપાઠ આપ્યો છે કે તમારા ચંદ્રને મસ્તક પર ધારણ કરો. એટલે કે ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે દૂધ, ચંદ્ર એટલે શીતળતા, ચંદ્ર એટલે સાકર, ચંદ્ર એટલે માખણ. તો આને મસ્તક પર ધારણ કરવાથી મસ્તકની અંદર શીતળતા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધ દ્વારા મોહ ઉત્પન્ન થાય છે. અને જ્યારે મોહનો ઉત્પન્ન થાય ને ત્યારે સ્મૃતિ એટલે પ્રજ્ઞા શક્તિનો નાશ થાય છે અને જેની બુદ્ધિનો નાશ થાય છે એનો હર હંમેશ નાશ થતો હોય છે. એટલે હંમેશા ક્રોધ પર કાબૂ રાખવો અને ક્રોધ પર કંટ્રોલ કરવા માટે ચંદ્રને મસ્તક પર ધારણ કરવું. એટલા માટે જેવું કે ભાઈ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. આપણે જે દિનચર્યાની અંદર જે વ્રત હોય, જપ હોય ત્યારે એક સર્વપ્રથમ પહેલો સંકલ્પ એવો હોય છે કે નિત્ય કર્મ શૌચાદિ કર્મ પરવારી સ્નાનાદિક કર્મ કર્યા પછી જ વ્રતનો સંકલ્પ કરવો. એટલે શૌચાદિ એટલે શૌચાદિ ક્રિયા પતાવી અને સ્નાન કરવું એટલે જલ દ્વારા સ્નાન કરવું. જલ એટલે પાણી, ચંદ્ર એટલે ચંદ્ર દ્વારા જ્યારે પાણી કરવામાં આવે તો જે શરીરની અંદર જે શિથિલતા છે, શરીરની અંદર જે મલિનતા છે, ક્રોધ આદિ કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ છે એ બધી ઇન્દ્રિયોની જે નેગેટિવ ઉર્જા છે એ સ્નાન દ્વારા દૂર થતી હોય છે. એટલે કેવું છે ભાઈ સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. એટલા માટે ભગવાને ચંદ્રદેવને મસ્તક પર ધારણ કર્યા અને સમાજને બોધપાઠ આપ્યો કે ભાઈ જ્યારે તમારે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે, ભૌતિક સુખ અથવા તો આધ્યાત્મિક સુખની જો પ્રાપ્તિ કરવી છે તો પહેલાં તમે તમારા મનને જીતો, પોતાના મન પર કાબૂ રાખો. મન વિશે ઘણા બધા મંત્રો છે, ઘણી બધી સ્તુતિ છે. એમાં કહ્યું છે પહેલું તો ભાઈ વૈદિક યજુર્વેદ સંહિતાની અંદર કહ્યું છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષોહો,
ચંદ્રમાં મનસો, ચંદ્ર છે, મન છે જાત ચક્ષુહો, પોતાની જાતને જ્યારે જો ઓળખવું હોય ને તો પોતાની આંખને, પોતાની જે નેત્ર કમલ છે એ નેત્ર કમલને તમે સ્થિર કરો. અને સ્થિર ક્યારે થાય કે ભાઈ મન દ્વારા થાય, ચંદ્ર દ્વારા થાય. ચંદ્રમાં મનસો જાત ચક્ષુહો, સૂર્જો અજાયત, જમણી આંખ છે એ સૂર્યનારાયણ દેવતા છે અને ડાબી આંખ છે ને એ ચંદ્ર નારાયણ દેવતા છે. એ જે બંને આંખને જ્યારે એકાગ્રતા કરવામાં આવે ત્યારે જે કપાળની અંદર જે તિલક કરવામાં આવે છે એ તિલકના જે ભાગ છે એ આજ્ઞા ચક્ર છે અને આજ્ઞા ચક્ર પર ત્રીજું નેત્ર રહેલું છે. એટલે ત્યાં અગ્નિ તત્વ છે. એટલે જ્યારે મોટા મોટા જ્યારે યજ્ઞ થાય અથવા કોઈ નાની યજ્ઞ થાય, વૈદિક કર્મ જ્યારે થાય ને અથવા તો કોઈ મોટા ફંક્શનની અંદર આયોજન હોય ને ત્યાં આગળ જ્યારે દીપ પ્રાગટ્ય થાય ત્યારે વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ આ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે કે ભાઈ ચંદ્રમાં મનસો જાત ચક્ષુહો, સૂર્જો અજાયત, જી ક્ષોત્રાદ વાયુષ્ય પ્રાણસ્ય મુખાદ અગ્નિ રજાયત. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, ફરી એકવાર જન્મ સ્થળ જણાવશો? જી, પ્રશ્ન શું છે આપનો? જી, આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? જી, નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપણી જન્મ તારીખ અહીં ગાડી જી 1/11/1994 બરાબર છે ને? વિવાહનો પ્રશ્ન છે દીકરાને? દીકરી છે, બરાબર છે. દીકરીને લગ્નના પ્રશ્ન છે, બરાબર છે ને? જી જી, અહીં ગાડી દીકરીની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને એ બૃહસ્પતિ ગ્રહ દેવતા છે. અને બૃહસ્પતિ ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબરહ, એવું કહેવાય છે કે ગુરુ છે ને શત્રુની રાશિમાં છે. ગુરુની રાશિમાં હોવાથી લગ્ન જીવનના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. તો દીકરી ગુરુવારના વ્રત કરશે તો ચોક્કસથી એમને સફળતા મળશે. તેની સાથે રાહુ ગુરુનો ચાંડાલ યોગ થયેલો છે. ચાંડાલ યોગ એટલે હંમેશા અસફળતા, દુઃખ અને પ્રશ્નાર્થ ઉત્પન્ન કરતા હોય છે. તો એ ઘડી ચાંડાલ યોગના કારણે દીકરીના વિવાહમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનું નિરાકરણ કરાવજો, ગુરુનું રત્ન ધારણ કરાવજો અને ગુરુવારના વ્રત કરાવશો. ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન દ્વારા વિવાહની અંદર સફળતા મળવાની સંભાવના પ્રબળતા છે. જી શાસ્ત્રીજી, આપણે શ્રાવણ મહિનાના સોમવારના વિશે વાત કરી રહ્યા હતા, તેના મહત્વ વિશે જણાવશો? એટલે ચંદ્રમાં મનસો જાત ચક્ષુહો, સૂર્જો અજાયત, ક્ષોત્રાદ વાયુષ્ય પ્રાણસ્ય મુખાદ અગ્નિ રજાયત. મુખની અંદર, નાભીની અંદર, હૃદય કમલની અંદર જે પણ ઓજસ તત્વ છે, અગ્નિ તત્વ છે, એ તત્વ શીતલમય અને મધુર વાણી દ્વારા સમાજનું અને સ્વનું કલ્યાણ કરે. અને કલ્યાણ કરવા માટે હંમેશા મન પર કંટ્રોલ હોવો જોઈએ. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અથવા તો અમારા જે શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલય અંદર પણ જે આવતા હોય છે તેમના માતાઓનો પ્રશ્ન હોય છે કે મારો દીકરો ગુસ્સો બહુ કરે છે, મારા પતિદેવ ક્રોધ બહુ કરે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો એમની? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? ફરી એકવાર પ્રશ્ન જણાવશો આપનો? જી, નામ જણાવશો એમનું? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, વનિતાબેનને પોતાનું મકાન લેવું છે ને અત્યારે પોતાનું મકાન નથી, એવો પ્રશ્ન છે આપનો, બરાબર છે ને? જો મકાન માટે ચોથું સ્થાન હંમેશા કુંડલીમાં બળવાન જોઈએ. અને ચોથા સ્થાનમાં જે માલિક હોય અથવા તો ચંદ્રગ્રહ જે સ્થિતિમાં હોય તે ઉંમરે એમને મકાનની પ્રાપ્તિ થાય. અત્યારે દીકરીની કુંડલીમાં બૃહસ્પતિની દશા છે અને બૃહસ્પતિની અંદર સૂર્યની મહાદશા છે અને જાન્યુઆરી 2025 સુધી રહેશે. હવે દીકરીની કુંડલીમાં મકાનની વાત કરીએ તો મકાનનો સ્વામી સૂર્યનારાયણ દેવતા છે અને મકાનનો કારક ગ્રહ છે એ ચંદ્રદેવ છે. અને સૂર્ય ઉચ્ચનો છે અથવા 12મા સ્થાનમાં છે. એટલે 12મા સ્થાનમાં ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ મકાનનો પ્રશ્ન છે. એટલે હિંમત નથી દીકરીનામાં. એટલે જો હિંમત કરી અને ચોક્કસ વર્તમાનની અંદર મકાન લેવાના યોગ સંપૂર્ણ યોગ છે. જાન્યુઆરી પહેલાં જો મકાન લઈ લેશે તો ચોક્કસથી પોતાનું મકાન થઈ જશે.
દીકરીની કુંડલીમાં એક ચાંડાલ યોગ છે. ચાંડાલ યોગના કારણે એમને જે આત્મવિશ્વાસની કમી છે, અથવા તો જે આળસ છે, અથવા તો લેવાશે તો ભાઈ પૈસા કેવી રીતે આપીશું, ઘણા જે બધા પ્રશ્નાર્થ છે, એ પ્રશ્ન છે એ રાહુ ગુરુના ચાંડાલ યોગના કારણે થાય છે. તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો, સૂર્યની ઉપાસના કરશે, અને ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે પાણી. તો વર્તમાનની અંદર શ્રાવણ માસ ચાલે તો ભગવાન શિવજીના મંદિરમાં રોજ 1 લોટો પાણી અને 100 ગ્રામ દૂધ ચડાવશે તો ચોક્કસથી જાન્યુઆરી પહેલા મકાન થાય તેવા યોગ પ્રબળ છે. જી શાસ્ત્રીજી, શ્રાવણ મહિનાના સોમવાર વિશે આપણે વાત કરી રહ્યા હતા. સોમવારના મહત્વ વિશે જણાવશો. જી, એટલે સોમ એટલે ચંદ્ર, અને ચંદ્ર એટલે મન, મન એટલે પાણી, અને ચંદ્ર એટલે ડાબી આંખ. એટલે જ્યાં સુધી માણસ પોતાના મનને કંટ્રોલ નથી કરતા ત્યાં સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને મને એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, મનથી જ માણસને બંધનને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. વિચાર દ્વારા જે પાપ થાય છે, મન એટલે વિચાર, ચંદ્ર એટલે વિચાર, સોમ એટલે વિચાર, એટલે જે વિચાર દ્વારા જે થયેલા પાપો છે એ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળતી હોય તો સોમવારના વ્રત દ્વારા, એટલે સોમવારનું વ્રત કરવાથી સર્વશ્રેષ્ઠ એવું પરિણામ છે. શાસ્ત્ર અનુસાર કહેલું છે કે ભાઈ સોમવારના વ્રત કરવાથી મન દ્વારા જે પાપ થાય છે, જાણતા કે અજાણતા, સ્વ હોય કે પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય, જે પણ નેગેટિવ વિચાર કર્યા છે, મન દ્વારા વિચાર કરેલા જે પાપ છે એ પાપમાંથી સોમવારના વ્રત કરવાથી મુક્તિ મળતી હોય છે. એટલે સોમવારનું વ્રત કરવું, ચંદ્રને ધારણ કરવો. ચંદ્રને ધારણ કરવો એટલે ક્રોધને કંટ્રોલ કરવો, ક્રોધને કાબૂમાં રાખવો. ભગવાન શ્રી મહાગણેશજીએ પણ 2 વાર ક્રોધ કર્યો તો એકવાર એમને મસ્તક શિરચ્છેદન થયું અને એકવાર દાંત તૂટ્યો. એટલે ભગવાન શ્રી મહાગણેશે પણ કહ્યું કે ભાઈ જીવનમાં ક્રોધ કરવો જોઈએ નહીં. ભગવાન હિમાલયોના નગાધિરાજા ભગવાન મહાદેવજી શિવજી હિમાલયની અંદર બરફની અંદર બિરાજમાન છે. કેમ કે ભાઈ એકાગ્રતા પ્રાપ્ત કરવા માટેની. એકાગ્રતા ક્યારે પ્રાપ્ત થાય? સ્થિત પ્રજ્ઞ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને જ્યારે કંટ્રોલમાં કરીએ, મનને કંટ્રોલમાં કરીએ, ચંદ્રને ધારણ કરીએ, ત્યારે હંમેશા એકાગ્રતાની પ્રાપ્તિ થતી હોય છે. અને ત્યાં એકાગ્રતા પ્રાપ્ત થયા પછી જે ભક્તિ કરો છો, જપ તપ પૂજાપાઠ કરો છો તો એનું સવિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને ફળ દ્વારા આત્માનું કલ્યાણ થાય છે. એટલે શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ સોમવારના અલગ અલગ સોમવારનું અલગ અલગ મહાત્મ્ય હોય છે, અલગ અલગ પદાર્થ હોય છે, અલગ દ્રવ્ય હોય છે. તો કયા સોમવારે કયા દ્રવ્ય દ્વારા પૂજા કરવી આપણે આગળ વાત કરીશું. કારણ કે એક સોમવાર ગયો, બીજા સોમવારે ક્યારે વ્રત કરવું, એ વ્રતમાં કયા દ્રવ્ય દ્વારા કરવું અને કેવી રીતે પૂજા કરવી તે વિશે પણ જાણીશું. પણ અત્યારે આપણે જાણીશું કે ભાઈ વ્રતની અંદર યમ નિયમ સ્વાધ્યાય એવું કહેવાય છે કે ભાઈ જો શ્રાવણ માસ આપે વ્રત કર્યો છે, ભગવાન શિવજીના આશીર્વાદ લેવા માગતા હોય તો ભગવાનનો તો સર્વપ્રથમ જલ દ્વારા જ અભિષેક કરવો. જેમ કે આપણે કૃષ્ણ ભગવાનની સ્તુતિ વંદના કરી હતી ત્યારે આપણે કહ્યું ભાઈ અલંકારો પ્રિય વિષ્ણુ, ભગવાન શિવજીને એટલે કૃષ્ણ ભગવાનને અલંકાર પ્રિય છે, એવી રીતે ભગવાન શિવજીને જલ પ્રિય છે. એટલે ભગવાન શિવજીને જલ દ્વારા એટલે ચંદ્ર દ્વારા, મન દ્વારા, મન એટલે 100% માઇન્ડ પાવર ત્યાં સ્થિર કરી એકાગ્રતાપૂર્વક જો ભગવાન પરના શિવલિંગ પર એટલે આકાર અને સકાર પર જ્યારે અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી મનની ઈચ્છાઓ અભિલાષાઓ પૂર્ણ થતી હોય છે, પાપમાંથી મુક્તિ મળતી હોય છે, તમામ પ્રકારની દરિદ્રતા દૂર થતા હોય છે. એવું કહે છે ભાઈ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ. સર્વ સમુદ્ભવ એટલે જે પણ ઉત્પન્ન થાય છે અથવા તો જે સંહાર થાય છે એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારક છે ને એ ભગવાન શિવ છે. અષ્ટદલોપરી એટલે 8 પ્રકારની જે પાંખડી એટલે જે આ યોનિ સ્વરૂપમાં ભગવતી છે અને ત્યાં લિંગની સ્થાપના થયેલી છે. અષ્ટદલોપરી વેષ્ટિત લિંગમ, ત્યાં જે લિંગની સ્થાપના થયેલી છે. સર્વ સમુદ્ભવ કારણ લિંગમ, જે દરેકના જે સમાજની અંદર જે પણ છે એના કારણભૂત છે અથવા તો અકારણ પણ છે ભગવાન શિવ. કેમ કે શિવ છે એ પરમ તત્વ છે અને નાસ્તિ તત્વમ ગુરો પરમ એટલે કહ્યું ભાઈ અષ્ટદલો પરિવેષ્ટિત લિંગમ સર્વ સમુદ્ભવ કારણ લિંગમ અષ્ટદરિદ્ર વિનાશક લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ. જે વ્યક્તિ પાસે પૈસા નથી એને જ લોકો દુઃખી સમજે છે, પરંતુ ઘણા બધા એવા આપણે વ્યક્તિ સમાજમાં જોયા છે કે તેમના જોડે પુષ્કળ માત્રામાં સમૃદ્ધિ હોવા છતાં પણ એ મનથી દરિદ્રતા છે. એટલે મનની દરિદ્રતા હોય, શરીરની દરિદ્રતા હોય, સામાજિક દરિદ્રતા હોય, આર્થિક દરિદ્રતા હોય. એટલે દુઃખ અને દરિદ્રના ઘણા બધા પ્રકાર છે. એમાં મુખ્ય 8 પ્રકાર છે. એટલે અષ્ટ દરિદ્રો એટલે એવું કહેવાય કે ભાઈ સર્વ સમુદ્ભવ કારણલિંગમ અષ્ટદરિદ્ર વિનાશક લિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ. સોમવારના દિવસે જે ભગવાન શિવલિંગના દર્શન કરે છે, જે શિવલિંગની પૂજા કરે છે, ત્યાં જલ, દૂધ ઇત્યાદિ દ્રવ્ય દ્વારા, પદાર્થ દ્વારા જે રુદ્રાભિષેક કરે છે તેમના તમામ પ્રકારની 8 પ્રકારની દરિદ્રતા
ભગવાન શિવજી દૂર કરે છે. એટલે કહેવાય છે ભાઈ કુંકુમ ચંદન લેપિત લિંગમ પંકજ હાર સુશોભિત લિંગમ. ભગવાનને શોભા શું છે તો ભાઈ સંચિત પાપ, તમારે જો સંચિત પાપને મુક્તિ મેળવવી હોય તો કુંકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવજીને જેમ જલ પ્રિય છે તેવી રીતે જ એમને લેપ પણ પ્રિય છે. આપણે જોયું હતું કે ભાઈ સોમનાથ મહાદેવની અંદર અથવા તો કાશી વિશ્વનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવની અંદર જ્યારે શિવલિંગની જ્યારે પૂજા થતી હોય ને ત્યારે અલગ અલગ પદાર્થ દ્વારા એમના પર લેપ કરવામાં આવતો હોય છે. ચંદનનો લેપ થાય છે, ભસ્મનો લેપ થાય છે, કુંકુમ દ્વારા લેપ થતા હોય છે. એટલે એ ગાડી સ્તુતિની અંદર પણ લિંગાષ્ટકની અંદર વર્ણન કરેલું છે કે કુંકુમ ચંદન લેપિત લિંગમ. કંકુ દ્વારા અને ચંદન દ્વારા જે લેપ કરવામાં આવે છે કુંકુમ ચંદન લેપિત લિંગમ પંકજ હાર સુશોભિત લિંગમ. પંકજ એટલે ગાડી કમળને ગાડી પંકજ કહેવાય છે. એટલે કમળનો જે હાર દ્વારા ભગવાન શિવલિંગની જે શોભા વધારે છે એટલે જે શણગાર કરે છે ચંદનને કંકુનો લેપ કર્યા પછી પંકજ હાર સુશોભિત લિંગમ એટલે જે શોભા કરે છે. સંચિત પાપ વિનાશક લિંગમ. ઘણા બધા લોકોની ફરિયાદ અવારનવાર હોય છે, જન્માક્ષર બતાવવા ઓફિસમાં જ્યારે આવે ત્યારે કહેતા હોય છે ગુરુજી અમે કાંઈ ખરાબ નથી કર્યું, મારા દીકરાએ કોઈનું ખરાબ નથી કર્યું. અમે કોઈનું ખરાબ ન કર્યું હોવા છતાં પણ અમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અમે આ દુઃખી છીએ, અમારા આવા પ્રશ્ન છે, કોઈકને દાંપત્યના પ્રશ્ન, કોઈને લગ્નના પ્રશ્ન, કોઈકને પરદેશના પ્રશ્નો. તો અવારનવાર પ્રશ્ન હોય ત્યારે આ સ્તુતિની અંદર કહેલું છે કે ભાઈ સંચિત પાપ વિનાશક લિંગમ. સંચિત એટલે પૂર્વજન્મના જો તમારા કોઈ દુષ્કર્મ હોય, પાપ હોય, શ્રાપ હોય, એ દોષના કારણે માતાના દોષ હોય, પિતાનું કે સંતાનનું ઋણ હોય, કે સ્વજનનું ઋણ હોય, કે દેવ પિતૃ મનુષ્ય અથવા તો કોઈ પ્રકૃતિનું જે ઋણ હોય એ ઋણના કારણે પણ જીવનની અંદર મુશ્કેલી આધી વ્યાધિ આવતી હોય છે. આપણે દુષ્કર્મ ન કર્યા હોય પણ કોઈક જન્મના ઋણ બાકી હોય તે ઋણ દ્વારા પણ દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. તો એ તમામ પ્રકારના ઋણ ભગવાન શિવલિંગની જે સ્થાપના થયેલા છે, સ્વયંભૂ શિવલિંગ મહારાજ છે અથવા જે સ્થાપિત પ્રતિષ્ઠિત જે લિંગ છે એ લિંગ પર જો કંકુ અને ચંદનનો લેપ કરવામાં આવે, કમળ દ્વારા એમને સુશોભના કરવામાં આવે, શણગાર કરવામાં આવે તો ચોક્કસથી અજ્ઞાનતા જે આપણને ખ્યાલ ન હોવા છતાં પણ જે આપણા બેંક બેલેન્સને પુણ્યના બેલેન્સની અંદર લખેલું હોય કે સંચિત પાપ વિનાશક લિંગમ. તો તમામ પ્રકારના તે આત્માના જે સંચિત પાપ છે એ પાપમાંથી એ વ્યક્તિને તુરંત ભગવાન શિવજીના આશીર્વાદથી મુક્તિ મળતી હોય છે. અને કહ્યું કે તત્પ્રણામી સદા શિવલિંગમ. તેવા ભગવાન શિવજીના ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ. એટલે ચંદ્ર એટલે મન દ્વારા પૂજા કરવી એટલે જ કહેવું કે ભાઈ જલધારા પ્રિયો શિવ. ભગવાનને અવારનવાર પાણી ચડાવવામાં આવે છે, દૂધ ચડાવવામાં, સાકરવાળું દૂધ, બીલીપત્ર, ધંતુરાના ફૂલ આદિ અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? હેલો હેલો જન્મ તારીખ 8:75. જન્મ સમય જણાવશો? જન્મ સમય સવાર 6:30. જન્મ સ્થળ? પાટણ, ઉત્તર ગુજરાત. જી, પ્રશ્ન શું છે આપનો? એને ઘર ક્યારે લેવાશે પોતાનું? નામ જણાવશો એમનું? એનું નામ દે ને રાખી દે, ફર્ક રાખી દે, પણ નામ સંધ્યા બોલીએ છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 8/6/1973 બરાબર છે ને તારીખ? 8/5/1973. જી, બહુ સરસ. હવે મકાન માટે અહીં ગાડી મકાનનો માલિક બુધ છે અને બુધ લગ્નમાં છે અને શુક્ર બુધની યુતિ છે. એટલે હજી પણ ડિસેમ્બર મહિના સુધી સંપૂર્ણ મકાનનો યોગ નથી. પરંતુ ગુરુનું પરિભ્રમણ છે જે વૃષભ રાશિમાં છે અને એ ગાડી મકાનનો માલિક છે એ માલિક બુધ ગ્રહ છે, બુધ સ્વગ્રહ છે એટલે ચોક્કસથી દીકરીને મકાન થશે. પરંતુ ચંદ્ર પોતાના તે 12મા સ્થાનમાં છે એટલે ચંદ્રનું રત્ન ધારણ કરે અને ગુરુવારનું વ્રત કરે તો ડિસેમ્બર કે જાન્યુઆરી માસ પછી એમને 13 મહિનાની અંદર મકાન થવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? નામ જણાવશો એમનું? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રી છે. 26/11/1997 વિજયભાઈની જન્મ તારીખ બરાબર છે ને? 20 કલાક અને 5 મિનિટ એટલે 8 અને 5 રાત્રે જન્મ છે દીકરાનો. વિવાહનો પ્રશ્ન છે એ ગાડી 7મા સ્થાનના એટલે પત્નીના સ્થાનની અંદર મંગળ રહેલો છે અને પત્નીના સ્થાનનો માલિક બૃહસ્પતિ પોતાનાથી બીજા સ્થાનમાં અષ્ટમ ભાવમાં ખાડામાં છે અને નીચનો છે.
એટલે બૃહસ્પતિ શાંતિ કરાવવી જરૂરી છે. અને આવતા મે મહિના પછી એમને સંપૂર્ણ વિવાહ યોગ ચાલુ થાય છે. અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ નથી, પરંતુ ડિસેમ્બર મહિના પછી સામાન્ય વિવાહ યોગ ચાલુ થશે અને શુભ નવપંચમ યોગ જ્યારે બૃહસ્પતિ સાથે બનશે એટલે ચોક્કસથી એમના વિવાહ યોગ બનશે. એટલે વિવાહની ચિંતા નથી, પરંતુ વિવાહ સ્થાનનો માલિક બૃહસ્પતિ છે, બૃહસ્પતિ નીચનો છે, તો બૃહસ્પતિનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. અને જો શક્ય હોય તો શુક્રનું રત્ન ધારણ કરશે તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, શ્રાવણ મહિનાના સોમવાર વિશે આપણે વાત કરી રહ્યા હતા, તેના વિશે જણાવશો. તેમજ સોમવારે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ માર્ગદર્શન આપશો. જી, એટલે સંચિત પાપ વિનાશક લિંગમ તત્પ્રણમામી સદાશિવલિંગમ. સદાશિવ એટલે ભગવાન શિવના લિંગના દર્શન કરવાથી જ સંચિત પાપમાંથી મુક્તિ મળે છે. એટલે જે ભક્તોની અવારનવાર ફરિયાદ હોય છે કે અમે કોઈ પણ પ્રકારના ખરાબ કર્મ ન કર્યા હોવા છતાં પણ જ્યારે અમને આ મુશ્કેલી ઉત્પન્ન કેમ થાય છે, જ્યારે આવા પ્રશ્નો થાય તો એવા પ્રશ્નોએ જ્યોતિષને સલાહ લેવી સારી વસ્તુ છે. પરંતુ તે પૂર્વે જો જ્યોતિષ આચાર્યની સલાહ ન લો, કોઈ વાસ્તુ આચાર્યની સલાહ ન લો, પરંતુ આપ જો શિવાલયમાં જઈ અને ચંદન ને કંકુથી લેપ કરશો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 29/10/2005. જન્મ સમય? જન્મ સમય સવારે 10:20 છે. જન્મ સ્થળ? સાંતાક્રુઝ, મુંબઈ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ મારો ભાણિયો થાય છે, ભણશે કે એને ધંધો સારો ચાલશે? નામ જણાવશો એમનું? અંશ ભાટિયા. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે અંશભાઈ શું કરે છે? ભણે છે એસવાય જી બીએસસી આઈટી. જી, અહીં ગાડી ભાણાભાઈની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ અસ્તનો થઈને દ્વાદશ ભાવમાં છે અને વિદ્યાસ્થાનમાં રાહુ છે, એટલે વિદ્યામાં ચોક્કસ રૂકાવટ આવેલી છે. જો એમને ભણવું હોય ને તો પહેલાં તો ગુરુનું રત્ન ધારણ કરાવશો ને તો જ એ ભણશે, કારણ કે આળસ, પ્રમાદ અને બેદરકારી વધારે છે ભાણાભાઈને. તો ભણવા માટે આળસ, પ્રમાદ ને બેદરકારી દૂર કરવી પડે, ગુરુનું રત્ન ધારણ કરવું પડે. અને એ ગાડી જે ગ્રહણ યોગ બની રહ્યો છે ને જે વિદ્યાસ્થાનમાં જે રાહુ છે એ રાહુ દ્વારા પિતૃદોષ બની રહ્યો છે, એટલે પિતૃદોષ પણ ત્યાં ગાડી વિદ્યામાં રૂકાવટ આપે છે. એટલે વિદ્યાના રૂકાવટમાં જે ગ્રહ છે એનું નિરાકરણ કરાવવું જોઈએ. નોકરી માટે એ ગાડી નોકરીના સ્થાનનો માલિક મંગળ છે અને સ્વગ્રહી 6થા સ્થાનમાં છે, ચંદ્ર સાથે લક્ષ્મી યોગ કરી રહ્યા છે, એટલે બહુ સરસ યોગ છે, એટલે નોકરી પણ કરી શકે. પરંતુ અત્યારે અવસ્થા ભણવાની છે, તો જો ભણાવશો તો વધારે સારું રહેશે. શાસ્ત્રીજી, શ્રાવણ માસના સોમવાર દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેમજ શ્રાવણ માસના મહત્વ વિશે પણ આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે મહત્વ વિશે જણાવશો. એટલે તો પહેલા તો જેમને ફરિયાદ છે કે ભાઈ અમે કોઈ વસ્તુ દુષ્કર્મ ન કર્યા હોવા છતાં પણ જીવનમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તો તમામ પ્રકારના દુઃખનું નિરાકરણ એક જ છે કે ભગવાન સદાશિવના દર્શન કરવા નિત્ય, તેમની સેવા કરવી. કમળના પુષ્પ, એ ગાડી પુષ્પમાં પણ સ્પષ્ટ લખેલું છે કે પંકજ હાર સુશોભિત લિંગમ. પંકજ એટલે કમળ થાય, એટલે કમળના હાર, અથવા તો આપણા જે નેત્ર કમળ છે, ચરણ કમળ છે, હસ્ત કમળ છે, હૃદય કમળ છે, શિર કમળ છે, એ કમળ પરમાત્માને તમામ ઇન્દ્રિયો સાથે અર્પણ કરવામાં આવે, સમર્પણ કરવામાં આવે અને સાચા શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક જો ભગવાન શિવલિંગની એટલે આરાધના, દર્શન કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. ત્યાર પછી હવે સરસ વાત એવી કરી બેને કે ભાઈ શું ધ્યાન રાખવું અને શું ધ્યાન ન રાખવું. તો મા પાર્વતીએ જ્યારે વ્રત કર્યા ને ત્યારે વ્રતની અંદર મા પાર્વતીએ કેવળ ફળનો જ આહાર કર્યો હતો. અત્યારે તો આપણા જે સમાજ અને વર્તમાનની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર ઉપવાસ કરવો એટલે શ્રેષ્ઠ કહેવાય છે, કેમ કે સવારે પણ જ્યુસ મળે, મધ્યાહને અલગ અલગ પ્રકારની વાનગીઓ ફરાળની મળે, અત્યારે તો બજારમાં પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે. પૂર્વે આ કોઈ વાનગીઓ ઉપલબ્ધ નથી, એટલે કેવલ ફળનો જ આહાર કરીને વ્રત કરતા અને ઉપવાસ કરતા. ઉપવાસનો મતલબ છે ઉપ અને વાસ. ઉપ એટલે ભગવાનના નજીક વાસ કરવો, એટલે ઉપ એટલે નજીક, અને વાસ એટલે વાસ કરવો એટલે ભગવાનના નજીક, ભગવાનના સમીપમાં રહેવું. એટલે જ્યારે શ્રાવણ માસનો વ્રત કરો અથવા તો સોમવારનો વ્રત કરો ત્યારે હર હંમેશા મનની અંદર ભગવાનનું સંકીર્તન એટલે નામ સંકીર્તન કરતા રહેવું, એટલે સ્મરણ કરતાં કરતાં જે દિનચર્યા જે કાર્ય કરવું, સંકલ્પ કરવા, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ એટલે કલ્યાણ અને મન, મારું મન કલ્યાણના માર્ગે પ્રેરિત થાય તેવા ભાવ સાથે જ્યારે વ્રત કરવામાં આવે તો જ પાપમાંથી મુક્તિ મળે, બાકી પાપમાંથી મુક્તિ મળતી નથી. એટલે ગાડી પરમાત્માને પ્રાર્થના કરી ભાઈ મારું મન કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય, આવો સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પ સાથે જ હંમેશા પરમાત્માની પૂજા કરવી. ગઈકાલે જ આપણે વાત કરી હતી કે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો
લઘુરુદ્ર કરવો, મહારુદ્ર, કોટિરુદ્ર, અતિરુદ્ર, જે પણ યજ્ઞ થાય છે ભગવાનના, એ તમામ યજ્ઞની અંદર ભગવાનના ગુણગાન અષ્ટાધ્યાયી રુદ્રી દ્વારા થાય છે. અને જે અષ્ટાધ્યાયી રુદ્રી છે એ રુદ્રીની અંદર પહેલાં જે પહેલો જે અધ્યાય છે એ પ્રથમ અધ્યાયની જે 6 મંત્ર છે એ 6 મંત્રનો જ અર્થ સામાન્ય છે કે ભાઈ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન, મન એટલે ચંદ્ર અને મન એટલે સોમ, કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય, મારી બુદ્ધિ ઉત્તમ માર્ગે પ્રશસ્ત થાય, મારા પરિવારની મતિ છે એ શુદ્ધ માર્ગે પ્રેરિત થાય, અમારા મનની અંદર શુદ્ધતા, સાત્વિકતા, સત્યતાની પ્રાપ્તિ થાય. આ 6 મંત્રની અંદર આ વર્ણન છે. તો આ વર્ણનના જે નિયમ છે એ નિયમને સર્વપ્રથમ તો ધારણ કરવા. ઘણા બધા વ્રત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે અને 2-4 વખત ફરાળ પણ જમતા હોય છે. સારી વસ્તુ છે, ભૂખ્યા ન રહેવાય તો ભોજન પણ કરવું, પરંતુ અગાડી એટલે નજીક અને વાસ ભગવાનના નજીક રહેવાનો પ્રયત્ન કરવો. નજીક એટલે ભગવાનનું સંકીર્તન કરવું અને આ નિયમ પાલન કરવા. કેમ કે જ્યારે આત્માનું કલ્યાણ કરવું હોય તો હંમેશા પાપ અને પુણ્યનો જે છે સમન્વય, એટલે જે વ્યક્તિ પાસે પુણ્ય છે એના જોડે સુખ છે અને જેના જોડે પાપ છે એ દુઃખી છે. તો પાપમાંથી મુક્તિ મેળવવા માટેના શ્રેષ્ઠ જો પર્વ હોય તો શ્રાવણ માસ છે. અને શ્રાવણ માસની અંદર પણ આ વખતે 5 સોમવારની પ્રાપ્તિ થઈ છે. સોમ એટલે ચંદ્ર, સોમ એટલે મન, અને મન દ્વારા જે થતા પાપ છે. ત્યાર પછી શરીર, કાયિક એટલે શરીર દ્વારા થતા જે પાપ છે, વાચિક એટલે વાણી દ્વારા થતા જે પાપ છે. તમામ પ્રકારના પાપમાંથી ચોસ્ય ન ખાવાની વસ્તુ ખાધી હોય, પીત્વ ન પીવાની વસ્તુ પીધી હોય, ગમના અગમન ન જવાની જગ્યાએ ગયા હોય, અદુષ્ટ ભાષણા સંતુ કોઈને ન ગમે તેવા વાક્ય ઉચ્ચારણ કર્યા હોય, મા સંતુ પર નિંદકા કોઈની જો નિંદા કરી હોય, ગુરુની નિંદા કરી હોય, માતા પિતાની નિંદા કરી હોય, વડીલોની જો નિંદા કરી હોય, સ્વર્ણસ્તેય એટલે સોનાની ચોરી કરી હોય, પછી શ્વાન ઉચ્ચિષ્ટ, મારજાર ઉચ્ચિષ્ટ. અત્યારે આપણા સમાજની અંદર સામાન્ય કૂતરા અને બિલાડા પાળવાનો એક શોખ થઈ ગયો છે. પણ એક શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે ભાઈ શ્વાન ઉચ્ચિષ્ટ, મારજાર ઉચ્ચિષ્ટ, શ્વાનને સ્પર્શ કરેલું અથવા તો મારજારનો સ્પર્શ થયેલું અન્ન પણ જો ખવાઈ ગયું હોય, એ સામગ્રી જો ગ્રહણ કરી હોય ને, તો એ તમામ પ્રકારના મહાપાપ લાગતા હોય છે. તો એ તમામ પ્રકારના પાપમાંથી ભગવાન સદાશિવના દર્શન માત્રથી, પૂજા માત્ર કરવાથી, દર્શન કરવાથી મુક્તિ પડતી હોય છે અને તમામ સંકલ્પ પૂર્ણ થતા હોય છે. એટલે જ અષ્ટાધ્યાયી રુદ્રની અંદર પહેલું જ વર્ણન કહ્યું કે મારી મતિને, અમારી બુદ્ધિને હે પરમાત્મા તમે સન્માર્ગે પ્રેરિત કરો. જો આપણે શ્રાવણ માસ પર્યંત ઉપવાસ કરતા હોઈએ, વ્રત કરીએ, જપ કરીએ, ભગવાનને દાન દક્ષિણા બ્રાહ્મણ દેવતાને આપીને યજ્ઞ કરાવીએ, પણ જો આ જે પાપ કરવાના જે માર્ગ છે એ માર્ગની અંદર જો આપણે બંધ ન કરીએ તો પણ પરમાત્મા રાજી રહેતા નથી. એટલે પહેલાં તો આત્મા અને પરમાત્માના મિલનનો મતલબ એવો છે કે ભાઈ જે આત્માથી થયેલા પાપ છે, કે જાણતા કે અજાણતા જે દુષ્કર્મ થયા છે, એ દુષ્કર્મનો ભગવાનના સામે હંમેશા એકરાર કરવો. ભગવાન કહ્યું કે ભગવાન અમારાથી આવા અનેક પ્રકારના પાપ જાણતા કે અજાણતા થઈ ગયા છે, એ પરમાત્મા એમાંથી મને મુક્તિ આપો અને મારી બુદ્ધિ સન્માર્ગે પ્રેરિત કરો. સન્માર્ગે એટલે સારા માર્ગે પ્રેરિત કરો. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર જ્યોતિષનું જ્ઞાન મેળવીએ છીએ. અત્યારે વર્તમાનની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા શાસ્ત્રના મંતવ્યો પ્રમાણે પંડિતજીઓ, સારા જ્યોતિષાચાર્યો અલગ અલગ પ્રયોગ બતાવતા હોય છે. બે આ દ્રવ્ય દ્વારા પૂજા કરવાથી આ ફળની પ્રાપ્તિ થશે. ભાઈ લક્ષ્મી મેળવી હોય તો તમે શેરડીના રસથી કરો, પંચામૃતથી ફળ કરો, તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે, ધન સમૃદ્ધિ, ઐશ્વર્ય મળે, મકાન મળે, આરોગ્યની પ્રાપ્તિ કરવી હોય તો આખા ચોખા ચડાવો, બિલીપત્ર ચડાવવાથી ધનની વૃદ્ધિ થાય છે, ધનતુરાના ફૂલ ચડાવવાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. આવા ઘણા બધા પ્રયોગો શાસ્ત્રમાં લખેલા છે અને આપણે સોશિયલ મીડિયા દ્વારા બધા જ સાંભળતા હોય છે. પરંતુ આ બધા જ જે પ્રયોગો કરો, ભગવાનની ભક્તિ કરવી બહુ સરસ અને સુંદર વાત છે. પરંતુ એ ભક્તિ ક્યારે સફળ થાય છે કે આપણાથી જે થયેલા જે પાપ છે એ પાપનો પરમાત્મા સાથે હૃદયના ભાવથી જ્યારે એકરાર કરવામાં આવે અને ભગવાનને આપણે જ્યારે પ્રોમિસ કરીએ કે હે પરમાત્મા મારાથી આ જે શરીર દ્વારા પાપ થયા છે, વાણી દ્વારા પાપ થયા છે, કે મન દ્વારા જે પાપ થયા છે, કે ન ખાવાની વસ્તુ મેં ખાધી, ન પીવાની વસ્તુ પીધી હોય, હે પરમાત્મા હવેથી હું આ નહીં કરું અને મારા અપરાધની ક્ષમા કરો. આવી રીતે વારંવાર ભગવાન સામે ક્ષમા માગવામાં આવે
અને ભગવાનને તમે પરમાત્માને પ્રોમિસ કરો છો કે પરમાત્મા હું કોઈની નિંદા નહીં કરું, હું કોઈનું ખરાબ કાર્ય નહીં કરું, હું કોઈનું ધન પચાવી નહીં લઉં, કોઈની જમીન નહીં પચાવી લઉં, આવા જો શુદ્ધ ભાવ સાથે જ્યારે સંકલ્પ કરી અને જો વ્રત કરવામાં આવે તો ચોક્કસથી કરેલા સોમવારનું અથવા તો કરેલા શ્રાવણ માસનું અથવા તો જન્માષ્ટમીનું પર્વ હોય, પૂનમનું પર્વ હોય કે કુશગ્રાહી જે અમાવસ્યા હોય, સર્વપિત્રી અમાવસ્યા હોય કે ચાતુર્માસ કરો, પરંતુ જ્યાં સુધી સાચા હૃદયના ભાવથી એકરાર નહીં કરો અને ઉપ એટલે નજીક, જ્યાં સુધી પરમાત્માના નજીક નહીં જાઓ, પરમાત્માના નજીક એટલે સત્યના નજીક, સમાજની અંદર રહેવું અને સત્યતા સાથે રહેવું, ધર્મનું આચરણ કરવું, સત્ય બોલવું અને સમાજની અને પરિવારની સેવા કરવી, આ જ્યારે વિચાર ઉત્તમ પ્રાપ્ત થાય ત્યારે કરેલા સોમવારનું વ્રત શીઘ્ર ફલ પ્રાપ્ત થાય છે, શુભ ફલ પ્રાપ્ત થાય છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. એટલે જ કહ્યું કે સુખારથી રસવા, છેલ્લો મંત્ર 6 મંત્રની અંદર છેલ્લો જ મંત્ર કહ્યું સુખારથી રસવા નિવજન મનુખ્ય ને નિયતે ભી સુબીરવા જીન ઇવ રત પ્રતિષ્ઠન જદ જીરન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારા શુદ્ધ મન દ્વારા મને તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય એવી હે પરમાત્મા હું આપના ચરણોમાં નતબંધન નમસ્કાર કરું છું અને મારા પાપનો એકરાર કરું છું અને આ પાપમાંથી મને શુદ્ધ કરી, મારા અંતઃકરણને શુદ્ધ કરી, મારા શરીર, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારને શુદ્ધ કરી અને મારા ઉન્નતિના માર્ગ પ્રશસ્ત કરો, મારા સુખનો માર્ગ પ્રશસ્ત કરો. આ રીતે ભગવાન શિવજીના મંત્રોનું વર્ણન સાથે જ્યારે રુદ્રાભિષેક થાય અને જે અધ્વર્યુ યજમાન છે એ પોતાના પાપનો એકરાર કરી અને ભગવાનને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ભવાની શંકરને જે નમન કરે છે તેમની ભગવાનની કૃપાથી તેમના શુભ મનોરથ પૂર્ણ થતા હોય છે, શુભ સંકલ્પ પૂર્ણ થતા હોય છે. ધ્યાન યોગ સાથે પૂજાના ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા સ્તોત્ર સ્તુતિવંદના છે. એ સ્તુતિવંદનાની અંદર ઘણા બધા પ્રકાર છે, પણ એમાંથી મુખ્ય જે પ્રકાર હોય તો મુખ્ય પ્રકાર છે પવિત્રતા, શુદ્ધતા, સત્યતા, શ્રદ્ધા અને વિશ્વાસ. પૂર્વે પણ આપણે જ્યારે ભાગ્યલાભના એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે 7 જગ્યાએ હર હંમેશ વિશ્વાસ હોવો જોઈએ. ત્યાં આગળ કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એમાં પહેલાં જ કહેલું કે ભાઈ મંત્રની અંદર વિશ્વાસ હોવો જોઈએ. મંત્રમાં કોઈ પ્રમાણની જરૂર નથી. આપણા ઘરની અંદર પંખો ચાલુ હોય, આપણા ઘરની અંદર એસી ચાલુ હોય તો એસી ચાલુ છે કે નહીં, પંખો ચાલુ છે કે નહીં એનું પ્રમાણની જરૂર નથી. હવા આવે એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ પંખો ચાલુ છે. એટલે મંત્રની ઉર્જા દ્વારા હર હંમેશ કલ્યાણ થતું હોય છે. મંત્રે તીર્થે, જ્યારે ગંગામાં સ્નાન કરો, યમુનાનું પાન કરો, માં સરસ્વતી ગુપ્ત નદીના નમસ્કાર કરો, નર્મદાના પણ દર્શન કરો, પણ જો એમાં તીર્થનું જો આપણને જો શ્રદ્ધા ઉત્પન્ન ના થાય ને તો એ કેવલ પાણી છે. એટલે મંત્રની અંદર, તીર્થની અંદર દ્વિજ એટલે બ્રાહ્મણ દેવતા, દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ છે અને કૃષ્ણમ વંદે જગદગુરુ, આખા જગતના જો ગુરુ હોય તો કૃષ્ણ પરમાત્મા છે. અને જે સૃષ્ટિની અંદર જે પણ પ્રકારની વિદ્યાઓ છે એ તમામ વિદ્યાના ગુરુ હોય તો ઈશાન ભગવાન શિવ સ્વયં છે. એટલે કે ભાઈ વર્ણાના, દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણમાં વિપ્રમાં વિશ્વાસ હોવો જોઈએ. મંત્ર તીર્થે દ્વિજે દેવે એટલે પરમાત્મા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ ધર્મ છે, પણ ધર્મ કેવલ જ્ઞાન છે. ધર્મ અજ્ઞાનતાને દૂર કરી અને જ્ઞાન આપી અને સમાજ અને પરિવારને એકતા બતાવે છે. એ ધર્મનું આચરણ કરો, એ ધર્મ પર વિશ્વાસ રાખો, એ પરમાત્મા પર, ભગવાન પર વિશ્વાસ રાખો, દેવ પર વિશ્વાસ રાખો. એટલે મંત્રે તીર્થે દ્વિજે દેવગ્ને ભેષજે ગુરવ. ગુરુની અંદર જ્યારે ગુરુ પૂર્ણિમાનું વ્રત ગયું ત્યારે પણ કહેવું હતું નાસ્તિ તત્વમ ગુરો પરમ. જો પરમાત્મા ક્રોધાયમાન થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ માતા પિતા અને ગુરુનો જો ક્રોધ થાય ને તો એમના ક્રોધમાંથી કોઈ બચાવતું નથી. પણ જો ગુરુની કૃપા હોય તો ભગવાનને પણ રાજી કરવાનો માર્ગ હંમેશા ગુરુ પ્રશસ્ત કરતા હોય છે. એટલે કહ્યું ભાઈ નાસ્તિ તત્વમ ગુરો પરમ. આ સૃષ્ટિની જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ હોય તો એ પરમ તત્વ છે, એ ગુરુ તત્વ છે. એટલે ગુરુ પર વિશ્વાસ. દેવગ્ને ભેષજે એટલે ગાડી જ્યોતિષાચાર્ય અને ડૉક્ટર સાહેબ, આ 7 વસ્તુ એટલે મંત્રની અંદર, તીર્થની અંદર, દેવની અંદર, ગુરુની અંદર, ડૉક્ટરની અંદર અને સારા જ્યોતિષીની અંદર, આ 7 વસ્તુની અંદર 7માં જો તમને યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી, તમે જેવી ભાવનાથી તેમને નમન કરશો તે જ ભાવનાથી તમને સુંદર ફળની પ્રાપ્તિ થશે. એટલે જ્યારે બ્રાહ્મણ દેવતા મળે તો શુદ્ધ ભાવથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ કહેવા. કોઈ દેવાલય દેખાય તો મંદિરને પણ નમસ્કાર કરવા. જો મંત્રોચ્ચાર કોઈ યજ્ઞના મંત્રોચ્ચાર થતા હોય સાંભળાય તો ચોક્કસથી એ સમયે ત્યાં આગળ થંભી જવું
અને મંત્રનું શ્રવણ કરવું, અને શ્રવણ કરવાથી જ કલ્યાણ થતું હોય. મંત્રે તીર્થે, જ્યારે કોઈ પણ તીર્થમાં જાય ત્યારે તીર્થને નમસ્કાર કરી તેમની આજ્ઞા લઈ અને એમની પૂજા કરીને તીર્થનું સ્નાન કરવું. ડૉક્ટર સાહેબને ત્યાં કોઈ પણ બીમારી થઈ હોય તો આ દવા શેની છે, આ દવાથી શું લાભ થશે, એવો પ્રશ્ન કર્યા વગર ડૉક્ટરના જે સ્વરૂપ છે એ સ્વરૂપ પર જો વિશ્વાસ રાખી અને જે દવા આપશે એ દવા ગળશો તો ચોક્કસથી કોઈ પણ રોગ હશે એ રોગમાંથી ચોક્કસથી તમને મુક્તિની પ્રાપ્તિ થશે. અને જે ગુરુ આજ્ઞા થાય એ ગુરુ આજ્ઞા પ્રમાણે જો તમે જીવનની અંદર તમે આચરણમાં મૂકશો એમની આજ્ઞા પ્રમાણે, તો ચોક્કસ આત્માનું અને દેહનું, એટલે મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી બંને સમયનું હંમેશા કલ્યાણ થતું હોય છે. એટલે આ 7 વસ્તુ પર વિશ્વાસ રાખવું, એટલે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ભવાની શંકર એટલે માં પાર્વતી સાથે શિવ શંકર શંભુ મહારાજનું ઉત્તમ શ્રાવણ માસની અંદર જે પૂજા અર્ચના જપ તપ કરે છે, વ્રત કરે છે, યમ નિયમનું પાલન કરી અને દાન કરે છે, તો ચોક્કસથી તેમનું કલ્યાણ થતું હોય છે. તેમના મનના શુભ સંકલ્પ પરમાત્માના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે. એટલે ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર, અને શ્રાવણ માસ પર્યંત ભગવાન શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય. સોમવારના વ્રત કરવાથી મનની અંદર શાંતિ પ્રાપ્તિ થાય, એટલા માટે સોમવારનું વ્રત કરવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, એવું કોઈ શ્લોક કે પછી એવું કોઈ મંત્ર જણાવો કે પૂરા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો તેનું ઉચ્ચારણ કરી શકે, ને શ્લોક પાછળનું મહત્વ શું રહેલું છે તેના વિશે પણ માહિતી આપશો. વર્ષા ઋતુની અંદર જ્યારે માયા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે મંત્રના જપ ઉપાસના કરી હતી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતિ. પહેલાં તો ભગવાનને પ્રસન્ન કરવા માટે શરીરની વાત કરી, એટલે મનથી પૂજા, એટલે સોમવારની પૂજા, દ્રવ્ય સામગ્રી સાથે ભગવાનની પૂજા, અને બેને સરસ પ્રશ્ન કર્યો કે મંત્ર, એટલે મંત્ર સાથે પૂજા, અને ચોથી ક્રિયા છે મુદ્રા. આપણે અવારનવાર સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિશે જાણીશું માસ પર્યંતમાં, પરંતુ આજે આપણે એક મંત્ર વિશે જાણીએ કે માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે કયો મંત્ર જપ કર્યો હતો. તો એવું કહેવાય, જ્યારે માં પાર્વતી અરણ્યની અંદર જ્યારે વિહાર કરતા હતા સખીઓ સાથે, અને વિહાર કરતાં કરતાં જે ફળ પુષ્પ પ્રાપ્ત થયા, એટલે ફળનો આહાર પણ કરતા, ફળનું ભગવાનને નૈવેદ્ય પણ અર્પણ કરતા, વિવિધ પુષ્પ દ્વારા, બિલીપત્ર દ્વારા, ધંતુરાના પુષ્પ દ્વારા ભગવાનની પૂજા કરતા. પરંતુ માં ભગવતીને મંત્રનું જ્ઞાન નહોતું, કારણ કે એમની જે પ્રજ્ઞા શક્તિ જે હતી એ જાગૃત થઈ ન હતી. એટલે નારદજી ત્યાં આવેલા છે, અને એવું કહેવાય છે કે શાસ્ત્ર અનુસાર શિવપુરાણ ઇત્યાદિની અંદર આ વર્ણન છે કે નારદજીએ સ્વરૂપ બદલી અને ત્યાં આવ્યા અને માતાને કહ્યું કે તમે નમઃ શિવાયનો જપ કરો, ઓમ નમઃ શિવાયનો જપ કરો. અત્યારે ઓમ નમઃ શિવાય ષડાક્ષરી મંત્ર, એટલે ઓમ ન મ શિવાય 6 અક્ષર એટલે ષડાક્ષરી મંત્ર થયો. પણ માં ભગવતીએ ત્યાં આગળ નમઃ શિવાયનો જપનું ઉચ્ચારણ કર્યું, એટલે પંચાક્ષર મંત્ર નિર્માણ થયું. એટલે જ્યારે ઓમ લગાવાય ત્યારે ષડાક્ષરી મંત્ર થાય, અને ઓમ વગર જ્યારે એનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે નમઃ શિવાય એટલે 5 અક્ષર થયા, એટલે પંચાક્ષર મંત્ર. એટલે એવું કે ભાઈ મંગલ મંત્ર છે, પંચાક્ષરી મંત્ર આનંદ આપવાવાળો મંત્ર છે, અને સૃષ્ટિની અંદર સરળ ઉચ્ચારણ પર છે. તો માં ભગવતીએ ઓમ નમઃ શિવાયની જગ્યાએ નમઃ શિવાયના જપ કર્યા હતા, એટલે પંચાક્ષરી કહેવાય. અને આ પંચાક્ષરી મંત્ર ઉત્તમ મંત્ર છે. જ્ઞાની વ્યક્તિ અથવા તો અજ્ઞાની વ્યક્તિ બંને વ્યક્તિ આ મંત્ર શુદ્ધ ઉચ્ચારણ કરી શકે છે. એટલે શ્રાવણ માસ પર્યંત જો ગુરુ પરંપરાગત આપને જો કોઈ ગુરુએ મંત્ર આપ્યો છે, કોઈ ગુરુએ સ્તોત્રનું જ્ઞાન આપ્યું છે, તો એ તો આપ કરી જ શકો છો. પરંતુ જો આપણે કોઈ ગુરુ નથી બનાવ્યા તો આપ ઓમ નમઃ શિવાય અથવા તો નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર જપ કરી શકો છો. પંચાક્ષર મંત્ર મંગલકારી મંત્ર છે. 5 પ્રકારના તત્વનું વર્ણન છે. એની અંદર પંચાક્ષરી સ્તોત્ર પણ આપણે યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો તો તમને મળી જશે પંચાક્ષરી સ્તોત્ર. તો પંચાક્ષરી સ્તોત્ર છે એ સ્તોત્ર પણ નમઃ શિવાય જે 5 અક્ષરો છે એ અક્ષરો પર જ વર્ણન કરવામાં આવે છે. તો આજે આપણે પહેલાં જ અક્ષર પર વિષય કરીએ કે ભાઈ દરેક ભક્તો પહેલાં તો શ્રાવણ માસ પર્યંત બેને કહ્યું એ પ્રમાણે કે ભાઈ કયા મંત્ર જપ કરવાથી માણસનું કલ્યાણ થાય, આત્માનું કલ્યાણ થાય, અને શુદ્ધ ઉચ્ચારણ કોઈ ક્ષતિ વગર કરી શકાય, જેથી મનના શુભ સંકલ્પ પૂર્ણ થાય. તો દરેક ભક્ત ઓમ નમઃ શિવાય અથવા તો નમઃ શિવાય મંત્રના જપ કરી શકે છે. હવે આપણે નમઃ શબ્દની અંદર શિવાયની અંદર જે ન શબ્દ છે એ જે પંચાક્ષરી સ્તોત્રની અંદર જે વર્ણન છે એ વર્ણન વિશે આપણે માહિતી લઈશું કે ભાઈ વર્ણનનો પહેલો જ મંત્ર છે પંચાક્ષરી સ્તોત્રની અંદર, ભાઈ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય
માં ભગવતી જ્યારે જપ કર્યા અને જપ સાથે ભગવાનનું જે વર્ણન કર્યું એ વર્ણન ભગવાન શંકરાચાર્ય સ્તુતિની અંદર વર્ણન કર્યું. ભાઈ નાગેન્દ્ર હારાય, નાગેન્દ્ર એટલે નાગોની ટોળીઓ, હારાય ભગવાન કેવા છે, ભગવાન શિવજી કેવા છે, તો ભાઈ નાગેન્દ્ર હારાય નાગોની હાર માળા જેણે ધારણ કરેલી છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભગવાન કેવા છે ભાઈ, તો 3 લોકને ધારણ કરવા છે. બીજો અર્થ એવું પણ કહી છે કે 3 લોકને ધારણ કરવા સાથે ત્રિલોચનાય એટલે 3 આંખધારી એટલે 3 નેત્રધારી, ત્રિનેત્રધારી પણ કહી શકાય. એટલે ભગવાનને 3 આંખ છે એટલે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. આખા શરીરની અંદર એવું કહેવાય છે કે ભગવાન શિવે ભસ્મનો લેપ ધારણ કર્યો છે. તેવા ભગવાન ન એટલે કેવા, તો ભાઈ સર્પોને માળા ધારણ કરવા વાળા, 3 નેત્રધારી છે. પૂરા શરીરની અંદર ભસ્માંગહારાય મહેશ્વરાય એટલે મહેશ્વર એટલે ભગવાન શિવ સ્વયં આખા શરીરને જેણે ભસ્મ ચોડી રાખી છે. ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય, તે છતાં પણ એ નિત્ય શુદ્ધ છે, પરમ તત્વ શુદ્ધ સાત્વિક છે. નિત્યાય શુદ્ધાય દિગંબરાય, જે કોઈ વસ્ત્ર ધારણ કરતા જ નથી અને દિગંબર છે. કારણ કે ભગવાનના 5 સ્વરૂપ છે, એક સદ્યોજાત, એક વામદેવ, એક તત્પુરુષ, એક અઘોર અને એક ઈશાન. એટલે આ 5 વર્ણ મુખ વિશે પણ આપણે અવાર ક્યારેક માસ પર્યંતમાં આપણે જ્ઞાન ગંગામાં આપણે ચર્ચા કરીશું. પરંતુ એ ગાડી જે દિગંબરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તસ્મૈ નકારાય એટલે ન જે ન છે એ અમારા જીવનની મલિનતા, અમારા જીવનમાં જે નેગેટિવ ઉર્જા છે, અમારા જીવનમાં જે અનિષ્ટ તત્વ છે, હે પરમાત્મા નમઃ શિવાય મંત્ર દ્વારા ન દ્વારા એ મલિનતા દૂર થાય. કોણ દૂર કરે, તો ભગવાન શિવ ધારણ દૂર કરે. ભગવાન શિવ કેવા, તો જે મલિનતા દૂર કરવાવાળા ભગવાન છે એ દિગંબર છે, આખા શરીર પર ભસ્મ ધારણ કરેલી છે, જે સાપોની નાગમાળા ધારણ કરેલી છે અને ત્રિનેત્રધારી છે. ભસ્માંગરાય અને એ પણ શુદ્ધ અને શ્વેત વસ્ત્ર ધારણ કરવાવાળા છે અને તે છતાં પણ તે દિગંબર છે. એવા ભગવાન ન સ્વરૂપ તસ્મૈ નકારાય નમઃ શિવાય એવા ભગવાન શિવજીના ચરણમાં હું નમસ્કાર કરું છું. એટલે શ્રાવણ માસ પર્યંત નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી કલ્યાણ અને શુદ્ધ ભાવથી હે પરમાત્મા મારા પરિવારનું કલ્યાણ થાય, આવા શુદ્ધ સંકલ્પ સાથે જો આ નમઃ શિવાયનો જપ કરશો તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી મનની શુભ મનોરથ પૂર્ણ થાય છે. જી શાસ્ત્રીજી, ક્યારેક શારીરિક સમસ્યાને લઈને અમુક લોકો મંદિરે ન જઈ શકતા હોય, તો શ્રાવણ માસ દરમિયાન ઘરે કેવી રીતે ભગવાનની પૂજા કરવી, મહાદેવની કેવી રીતે રીઝવવા, તેના વિશે પણ માહિતી આપશો. જરૂરથી. સર્વપ્રથમ તો જ્યોતિર્લિંગનો પ્રાદુર્ભાવ એટલે સ્વયંભૂ જ્યોતિર્લિંગ હોય તેની જ પૂજા કરવાની હોય છે. શાસ્ત્ર પ્રમાણે જો આપણે વાત કરીએ તો શિવલિંગની સ્થાપના ઘરમાં કરવાની આવતી નથી. એટલે જ્યારે આપણે મોટા યજ્ઞ થતા હોય તમે જોયા કે જ્યારે ભગવાન શિવની જ્યારે પ્રતિષ્ઠા થાય ને તો આકાશ તત્વ એટલે જે ઉપર જે હોય એ આકાશમાંથી ભગવાનને શિવલિંગને મૂકવામાં આવે છે. એટલે ઉમરામાંથી ભગવાન શિવલિંગની મૂર્તિ સ્વરૂપ નિરંજન નિરાકાર જે શિવલિંગનું સ્વરૂપ છે એ ઉમરામાંથી પ્રવેશ કરવામાં આવતું નથી હોતું. એટલે સર્વપ્રથમ તો ઘરની અંદર શિવલિંગની સ્થાપના હોતી નથી, પરંતુ દેશકાલ સંકીર્ત્ય સમય પ્રમાણે દરેકના ઘરની અંદર શિવલિંગની પૂજા હોય છે. તો એ પૂજા સ્વયં કરી શકાય, એટલે દૂધ પાણીથી ભગવાનને સ્નાન કરાવી શકાય. પણ મુખ્ય બહેને સરસ પ્રશ્ન પૂછ્યો કે આરોગ્ય માટે અથવા તો જેનું આરોગ્ય સારું નથી તે દેવાલયમાં જઈ શકતા નથી તો તેમણે કેવી પૂજા કરવી. તો એક ભગવાનનો ઉત્તમ પ્રયોગ છે કે ભાઈ ડાંગર ઘરે લાવી, લાજા બૃહયશ્ચમે જવાશ્ચમે, જે પ્રમાણે આપણે રુદ્રની વાત કરી પહેલા અધ્યાયની કે મારું મન સંકલ્પ કલ્યાણકારી માર્ગે જાય. આપણે રોજ અવારનવાર અલગ અલગ અધ્યાય વિશે અને અલગ અલગ મંત્ર વિશે જ્ઞાન ગોષ્ઠી કરીશું. એમાં 7મા અધ્યાયની અંદર માણસના મનની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓનું વર્ણન છે કે મનુષ્ય માત્ર પ્રાણી માત્ર કેવી કેવી ઈચ્છાઓ ધરાવશે અને ભગવાનને કેવા દ્રવ્ય દ્વારા, કયા પદાર્થ દ્વારા, કયા મંત્ર દ્વારા, કયા સમયે, કેટલા વાગે, કયા યમ નિયમ સાથે પૂજા કરશે, તેમને કયા કયા પદાર્થ પ્રાપ્ત થશે. એવામાં એક આ મંત્ર લખ્યું છે ભાઈ વિહયશ્ચમે જવાશ્ચમે માખાશ્ચમે તિલાશ્ચમે મુદ્ગાશ્ચમે ખલવાશ્ચમે પ્રિયંગવશ્ચે નવશ્ચમે શ્યામાકાશ્ચમે ગોધુમાશ્ચમે મસુરાશ્ચમે જગ્ને ન કલ્પંતામ. આ મંત્રની અંદર તમામ અનાજ કઠોળના દ્રવ્યનું વર્ણન છે કે જેટલા ભાઈ અનાજ કઠોળ છે એ કઠોળનું વર્ણન છે. એમાં પહેલો શબ્દ એટલે વ્રીહયશ્ચમે, વ્રીહી એટલે ડાંગર, લાંજા જે આપણે દીકરા દીકરીને જ્યારે લગ્ન હોય ને ત્યારે ભાઈ દ્વારા જે ખોબલી ભરાવાની જે અગ્નિની અંદર જે આહુતિ આપવામાં છે ડાંગર કહેવાય. એ ડાંગરને ઘરે લાવવાની છે અને નખનો સ્પર્શ ના થાય
તે પ્રમાણે ડાંગરમાંથી આખા ચોખા બહાર કાઢવાના છે. શક્ય હોય તો 108, 1000 જે સંખ્યા આપને સમય અવકાશ પ્રમાણે હોય એ સંકલ્પ કરી અને આખા ચોખા કાઢવાના છે. અને એ ચોખા જે ઘરની અંદર જે શિવલિંગ છે એ શિવલિંગ પર નમઃ શિવાય અથવા તો ઓમ નમઃ શિવાય એ બોલવાનું, એક મંત્ર બોલો, એક ચોખાનો દાણો ચડાવો. ઓમ નમઃ શિવાય અક્ષતાન સમર્પયામિ, ઓમ નમઃ શિવાય અક્ષતાન સમર્પયામિ. આ રીતે અખંડ ચોખા જો અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી નિરોગીતા પ્રાપ્ત થાય છે, આરોગ્યતા પ્રાપ્ત થાય છે. ગ્રહ નક્ષત્ર પીડા પ્રાપ્ત હોય તો એ ગ્રહ નક્ષત્ર પીડામાંથી પણ મુક્તિ મળે છે. એટલે આજે બેને આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો અને આ ત્રીજા દિવસે આ સરસ પ્રશ્ન કે ભાઈ જે લોકો આર્થિક સમૃદ્ધ નથી, જે સશક્ત નથી, જે દેવાલયમાં જઈ શકતા નથી, જેમને જો અવકાશ નથી, એ રાત્રે સ્વયં ડાંગર ફોલીને આખા ચોખા ચડાવી અને ભગવાનને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી આરોગ્ય, ગ્રહ નક્ષત્ર પીડા તમામમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હેલો 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 જી, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે જાણતા હોઈએ છીએ કે દરેક ભગવાનની પૂર્ણ પ્રદક્ષિણા કરવામાં આવે છે, પરંતુ ભગવાન મહાદેવની પ્રદક્ષિણા અધૂરી કરવામાં આવે છે. આ પાછળ શું મહત્વ છે તેના વિશે પણ જણાવશો? જી, શિવ શક્તિયા યુક્તો. આપણે સર્વપ્રથમ પહેલા દરેક દેવતાની પ્રદક્ષિણાનો ક્રમ જાણી લઈએ. અવકાશને ઘટિકાને ધ્યાનમાં રાખીને આપણે પહેલાં તો એક મંત્રનું વર્ણન કરીએ કે ભાઈ ગણેશ તિસ્ત્રહ. જ્યારે ગણેશજીના મંદિરમાં જાઓ ત્યારે 3 પ્રદક્ષિણા કરો ત્યારે 1 પ્રદક્ષિણા થાય. માતાજીના મંદિર એક જ ચંડ્યા, માતાજીના મંદિરમાં જાઓ ત્યારે 1 પ્રદક્ષિણા કરો ત્યારે પ્રદક્ષિણા સંપૂર્ણ કહેવાય. નારાયણના કોઈ પણ દશાવતારના સ્વરૂપના મંદિરમાં જાઓ ત્યારે 4 પ્રદક્ષિણા કરો ત્યારે 1 પ્રદક્ષિણા કહેવાય. કોઈ પણ ગ્રહોના મંદિરમાં જાઓ અને 7 પ્રદક્ષિણા કરો ત્યારે 1 પ્રદક્ષિણા કહેવાય. અને ભગવાન શિવજીના મંદિરમાં એટલે દેવાલયની અંદર જાઓ ત્યારે અડધી પ્રદક્ષિણા કરો ત્યારે 1 પ્રદક્ષિણા થઈ કહેવાય. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 1/12/78. જન્મ સમય? 1/12/78. જી, જન્મ સમય જણાવશો? હેલો જન્મ સમયનો ખાસ ખ્યાલ નથી. જન્મ સ્થળ? હેલો વાડીલાલ. આપનું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? આપનું જન્મ સ્થળ જણાવશો? ક્યાં જન્મ થયો છે? વાડીલાલ. પ્રશ્ન શું છે આપનો? વાડીલાલમાં જન્મ થયેલો છે. પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે અમે આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? આમાં મારો પ્રશ્ન એ છે કે મારું શરીર સારું રહેતું જ નથી. ભગવાનની પૂજા કરું છું, એમાં શરીર સારું રહેતું નથી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપનો જન્મ વાડીલાલ હોસ્પિટલમાં થયો એટલે અમદાવાદમાં થયો છે. એટલે જ્યારે જન્મસ્થળ પૂછવામાં આવે તો જન્મસ્થળ જે તે શહેરમાં થયો તે જણાવજો, કેમ કે વાડીલાલ હોસ્પિટલ દરેકને જ્ઞાન ન હોય. હવે આપના આરોગ્યનો પ્રશ્ન છે તો આપણે જ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જે જણાવ્યું કે ભાઈ ડાંગર ફોલીને આખા ચોખા ચડાવવાથી ભગવાનના કૃપા પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા દ્વારા આરોગ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો સર્વપ્રથમ આપ ડાંગરનો પ્રયોગ કરશો તો આપને સફળતા મળશે. આપની કુંડલી પ્રમાણે લગ્ન સ્થાનનો માલિક, દેહ સ્થાનનો માલિક શનિ છે અને રોગ સત્ર સ્થાનનો માલિક ચંદ્ર છે. એટલે શનિ ચંદ્રનો વિષયોગ થાય છે. એટલે આરોગ્યનો પ્રશ્ન અષ્ટમ સ્થાનમાં જે રાહુ છે એ રાહુ હંમેશા આરોગ્યના પ્રશ્ન આપતા હોય છે. તો કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી, કઈ પૂજા કરાવવી જોઈએ, કયા ગ્રહ નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ, કયા ગ્રહનું દાન કરવું જોઈએ, કયું રત્ન ધારણ કરવું જોઈએ, કયું રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ, એનું માર્ગદર્શન મેળવીને ઉપાય કરશો
અને તત્પૂર્વે તમે ભગવાનને ડાંગર એટલે આખા ચોખા ચડાવશો તો ભગવાનના આશીર્વાદથી આપનો આરોગ્યના પ્રશ્નો છે ધીરે ધીરે હલ થતા રહેશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.